જાવું સાસરે એનો અર્થ શું થયો કે આ મોહમાં આમ કે માં મારે તો તારા ભક્તિના માર્ગે હાલવું છે, તારા પાલવનો શેડો પકડો, મને દુનિયાનો ડર નથી, ડર તો મને તારો છે માં, એટલે આ મોહમાં મૂકી તારા પગલે પગલે મારે હાલવું છે, હે મારે તો ગુણગાન તારા ગાવા છે, તો સરસ મને શાની શું કીધું માએ? અરે ગગન મંડળમાં ઉના મુખ એમાં ભર્યા અમૃત પાણી, પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની, એમાં ભર્યા અમૃત પાણી, પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની, મારા પિયું દિવસ કેમ જાય મને બોલાવે સદગુરુ જ્ઞાની, મારા સોના દિવસ કેમ જાય મને બોલાવે સદગુરુ જ્ઞાની, ગગન મંડળમાં ઉન્મુખ કૂવો એમાં ભર્યા અમૃત પાણી, મારા પીયું વિના મને ઘડીએ ન ફાવે, મારા સુના દિવસ કેમ જાય, હે પીયું એટલે મારો ભોળો નાથ નહીં હો કે ભગવતી ઘડીઓ બધી બેઠા ને હવે મારા પીયું કે પીયું એટલે કોણ? પીયું એટલે મારો આત્મો, આત્મો એટલે મારો પરમાત્મો, માં મારા આત્માને ખુશ રાખ્યા વગર મને ઘડીએ ન ફાવે, આ ગગન મંડળમાં ઉન્મુખ કૂવો જેવું તમને આવડે એવું આપણે ભિક્ષા કરવાનું, ઘડી બગડી એક ઘડી માં જગદંબા માટે, ભગવાન માટે, ગુરુદેવ માટે તમે સમય કાઢ્યો, 5 માળા કરજો, હળહાળ કરજો, ગાવી હશે, હે તમારી પાસે ભજન ને ભક્તિ છે ને તો કોઈ દુનિયાનું તત્વ તમને અડવાનો નથી, આવશે વિટોળિયા મોટા, પણ મોટા પહાડ આવે અને રાઈને નાના માની અને ખેલવાની તાકાત ભગવતી આપી, ભક્તિના માર્ગે હાલની બહુ કઠિન છે, તલવારની ધાર પર આવવું પડે, કોઈ કાદવ નાખે, કોઈ કિસન નાખે, ઉકળા રૂપી જીવન જીવવાનું હોય છે, પણ એ ભગવતી આજે તારા નામનું બાનું પહેર્યું હોય, જગદંબા તારા નામનો ભેળ્યો પડ્યો હોય તો દુનિયાનો મને ડર નથી, ગમે એવા વિટોળિયા આવશે પણ હે જગદંબા એના પાણીના ઘૂંટડા કરી પીવાની તાકાત તું આપશે, કે મને મારા પીવું વગર ગમતું નથી, માં એકાંતમાં હોને તો બારી માણા બંધ કરીને જેવું આવડે એવું મારી જગદંબાને ખુશ રાખું, જગદંબા ખુશ થાય એનાથી અનેરો મારો આત્મો, મારો પરમાત્મો રાજી થાય, એટલે મારા આત્માને રાજી રાખ્યા વગર મને ઘડીએ ગમતું નથી, આજ મારી સુનું સુનું લાગે, તારી અંજવાળી આઠમ છે, માનું મેરામણ હોય, 5,000 માણસના રસોડા હોય, પણ મારા ભક્તો બધા ગમજા છે, જે લોકોને કીધું બટા અત્યારે નહીં કે નહીં માં કાંઈ વાંધો નહીં, એ ત્યારે બધા કામ શરૂ છે, 5 પછી 150 માણસનો આપણે પ્રસાદ કરી બધા પ્રસાદ આવો છું, પણ શિવાળાથી તમે કોઈ આવશો નહીં, ત્યારે જ મારી માતાને કીધું, શું મારી માતા બોલે છે માં? અરે ગુરુ દાતને ગુરુ અનવર મળિયા, ગુરુ સાગરને ગુરુ અનવર મળિયા, વાત બતાવે સાની સાની, સાની સાની મારે ભરવા સાસરિયાના પાણી, માં વાત
હું તો આ ચાલી ભરવાને પાણી પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની હું તો જગદંબા જ્યારે 2001ની સાલમાં જ્યારે ઝાંખી થઈને પધાર્યા ત્યારે કીધું તું દીકરા કે ભક્તિનો માર્ગ બહુ કઠિન છે. તલવારની ધાર પર તારે હાલવું પડશે, મારા વેણે તારે હાલવું પડશે. માં કોઈ દી મને મોહ માયામાં જીવન જાવા ન દેશ. માં તને સોનું સાંજે હીરા મોતી માણેક સડે માડી તને સડે હું રાજી થાશ, પણ તું બીજા જીવડાને આપીશ ને તો હું અનંત કોટી રાજી થાશ. માં મારી બુદ્ધિ કદાપી નહીં બગડે. આજનો દાડો તો મારી મનનો ફૂરત મૂક્યો છે, પણ કાલનો દાડો કેવો કે મારી લાજ રાખવી તારા હાથમાં છે. અને ત્યારે 2001ની સાલમાં જ્યારે વિલાતી નળિયા વાળી ઓડી હતી અને મધરાજે ધનને તાપને જેવી વેર હતા, ત્રણ દાડાના અન્ન વગરના ઉપવાસ હતા. અને તે દાડે માતા તને હું આ યાદ ન કરું તો મારી તારી આઠમ ઉજવી ન ઉજવી. કેવા ભાવથી મારી ભગવતીને યાદ કરતી માં.